કોઈ પાડી કે વાછડી છે જેની બહુ સાર સંભાળ રાખી છે, બહુ પ્યારી છે, બહુ વાલી છે, એને સમય હિટમાં આવવાનું થઈ ગયો છે પણ એ હિટમાં નથી આવતી. ડોક્ટરની સલાહ લઈ ચુક્યા છો, બધી દવા કરાવી ચુક્યા છો, છતાં પણ એ કારગર નથી. મિત્રો, તો તમારે આપણા વડવાઓનો ઉપાય કરવાની જરૂર છે, જે હું આગળ વિડીયોમાં બતાવીશ. નમસ્કાર, મારું નામ છે જીગર દેસાઈ અને આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ. મિત્રો, ઘણા બધા પશુપાલકો એવા હોય છે કે પોતાના ઘરે પાડી અથવા વાછડીનો ઉછેર કરે છે અને બહુ સાર સંભાળ રાખે છે, પણ એ સમયસર હિટમાં ના આવતા નુકસાની ભોગવે છે અને પાછળ જતા પોતાનું પશુ વેચી મારે છે. પણ એ સમસ્યાનો પણ ઉકેલ છે. હું એમ નથી કેતો કે તમારે કોઈ મફતમાં ઉપાય થઈ જશે, મફતમાં તમારું પશુ હિટમાં આવી જશે. હા, થોડો ઘણો ખર્ચો, જો તમે પશુ પાછળ એમને બધી પ્રકારની દવા કરાવી ચુક્યા છો અને આટલો બધો ખર્ચ કરી ચુક્યા છો, તો 500 કે 1000 રૂપિયાનો ખર્ચો એક્સ્ટ્રા કરી લેવો સારો. મિત્રો, તમારે પશુને કોરેડ, અમારી અહીંની લોકલ લેંગ્વેજમાં એની કોરેડ કહેવાય છે, તમારી ભાષામાં તેને શું કહેવાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કોરેડ તમે તમારા પશુને આપી શકો છો. તમે સાંજે પલાળી અને મૂકી દો, એ સવારના એના ખાણમાં એડ કરી દો અને સવારમાં પલાળી મૂકી દો, એ સાંજે એના ખાણમાં એડ કરી દો. અને 5 કિલો કે 10 કિલો જેટલી કોરેડ જો પશુને નિયમિત રૂપે આપવામાં આવે તો એના ગર્ભનો વિકાસ થાય છે અને પશુ જલ્દી હિટમાં આવે છે. તમે આ ઉપાય કરી તમારા કોઈ પશુથી જો તમને નુકસાન થતું હોય તો એને મુનાફામાં ફેરવી શકો છો. અને જો આ માહિતી તમને કારગર લાગી હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ.